આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં એએસવી ઇન્જેક્શનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ 108 એમ્બ્યુલન્સમાં પૂરતો એએસવી પ્રસૂતિ કીટ, ઇમરજન્સી દવાઓ અને ઓક્સિજન સાથે તૈયાર રાખવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને કારણે દરેક કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે અને હેડક્વાર્ટર રહેવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાના નાગરિકો માટેની 108 સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે, જે અંતર્ગત નાગરિકોએ વરસાદ ચક્રવાત દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું જોઈએ. વરસાદ દરમિયાન અજાણ્યા રોડ કે વિસ્તારમાં અવરજવર ન કરવી, નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી, પશુને બાંધી રાખવા નહીં. વધુમાં વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું કહેવામાં આવ્યું છે. કોઈપણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર 108 સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે. હાથબત્તી અને મોબાઈલને પૂરતા ચાર્જ કરીને રાખવા, વૃક્ષો કે નબળી જમીન ઉપર ઊભા ન રહેવું, નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં રહેવું. આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટીતંત્રને આપવી, ખોટી અફવાઓથી ગભરાવું નહીં અને તેનાથી દૂર રહેવું. કચ્છને રેડ એલર્ટ ઝોન જાહેર કરાયો છે, ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઇટ કે અન્ય કોઈ પણ જગ્યાએ પાણી ભરાતું હોય તેવા સ્થળોએ ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ અનુરોધ કર્યો છે. સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ મહેર કરી છે. છેલ્લા 24 કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઝવે પરથી પાણી પસાર થતું હોય તેવા રસ્તા પાર ન કરવા તથા ઊંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાવાસીઓએ પણ સહકારની અપેક્ષા રાખવાની રહેશે. તમામ જળાશયો નજીક ન જવા અને બાળકોનું ધ્યાન રાખી અકસ્માત નિવારવા માટે જિલ્લાવાસીઓને યોગ્ય કાળજી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. હજુ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં એનડીઆરએફની ટુકડી તેમજ જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, પીજીવીસીએલ, આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમોને તૈયાર રાખવામાં આવી છે. કોઈપણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તે વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવાની રહેશે. ભારે વરસાદના સંદર્ભે તંત્રની સૂચનાઓનું પાલન કરીને નાગરિકોને સાવધાની અને સૂચકતા મેળવવા અપીલ કરવામાં આવી છે. ગઈકાલે મધ્યરાત્રે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. વરસાદી માહોલ વચ્ચે ભાવિકોએ તેની ઉજવણી કરી હતી. એ પછી આજે નંદ મહોત્સવ ઉજવાશે. કચ્છના 2 બંદરીય શહેરો માંડવી અને મુન્દ્રામાં આજથી 2 દિવસ રવાડી ઉત્સવ ઉજવાશે. ભારત સરકારશ્રીના હવામાન વિભાગના તેમજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ચેતવણી મેસેજ અનુસાર રાજ્યમાં તારીખ 26મી ઓગસ્ટથી તારીખ 28મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં ઝડપી પવન સાથે ભારે વરસાદની શક્યતા રહેલ છે. તેથી ભારે વરસાદથી થતું નુકસાન અટકાવવા અગમચેતીના પગલારૂપે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચ્છના આદેશથી આજરોજ કચ્છ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. કલેક્ટરશ્રી કચ્છની સૂચના અનુસાર તેમજ માનનીય કુલપતિશ્રીના આદેશ અનુસાર કચ્છમાં રેડ એલર્ટ જાહેર થતા કચ્છ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક વિભાગ અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય અને વહીવટી કાર્ય બંધ રહેશે અને તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તથા વિદ્યાર્થીઓની રજા રહેશે, જેની સર્વે નોંધ લેવી. અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.